નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. તમને ખ્યાલ જ હશે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા સાહેબ ગ્રામ સેવકની ભરતી જાહેર કરવામાં આવી છે. તો તેને ધ્યાનમાં રાખીને યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ સ્પેશિયલ ગ્રામ સેવક અને કૃષિ વિજ્ઞાન ના મુદ્દામાં કૃષિ વિષયક તમામ અદ્યતન ટેકનિકલ માહિતીને આવરી લેતું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ સેકન્ડ એડિશન. ફર્સ્ટ એડિશન ને વિદ્યાર્થીઓનો ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ જે મળ્યો તેને ધ્યાનમાં રાખી અને ખાસ હાલની જે પરીક્ષા જે આવી રહી છે ગ્રામ સેવકની, તેના નવા સિલેબસને ધ્યાનમાં રાખી અને તૈયાર કરવામાં આવેલા પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું. સાહેબ સૌપ્રથમ જો આ પુસ્તકની મુખ્ય વિશેષતાની વાત કરવામાં આવે તો સાહેબ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા વર્ષ 2026માં ગ્રામ સેવકની પરીક્ષા માટે જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેને આધારે તૈયાર કરેલું આ અદ્યતન પુસ્તક છે. સાહેબ આ પુસ્તકમાં સાહેબ એનસીઆરટી અને જીસીઆરટી ના પાઠ્ય પુસ્તકો, જે કૃષિ વિજ્ઞાન તરીકે તમને ખ્યાલ હશે જીસીઆરટી નું કૃષિ વિજ્ઞાન પુસ્તક આવે છે, એનસીઆરટી માં પણ સાહેબ કૃષિને ધ્યાનમાં રાખીને અલગ પુસ્તકો જે આવતા હોય છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટીઓ છે તેમજ સાહેબ તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી TNAU એના પુસ્તકો અને માર્ગદર્શિકાઓ જેવા તેમજ સાહેબ સરકારી આધારભૂત સ્ત્રોતોનો આધાર લઈ અને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. સાહેબ આ પુસ્તકમાં ગ્રામ સેવક, ખેતી મદદનીશ, વિસ્તરણ અધિકારી, ખેતીની પરીક્ષા માટે સસ્ય વિજ્ઞાન, જમીન વિજ્ઞાન, આ ખૂબ જ અગત્યના મુદ્દાઓ, બાગાયત, પશુપાલન, કીટક શાસ્ત્ર અને વનસ્પતિ રોગશાસ્ત્ર જેવા મુદ્દાઓને પરીક્ષા લક્ષી ટેકનિકલ માહિતી પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ કુલ કેટલા પ્રકરણો? 33 પ્રકરણો આપેલા છે સાહેબ. 33 પ્રકરણોમાં જે ગ્રામ સેવકના નવા સિલેબસ મુજબના જે તમામ મુદ્દાઓને આમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પ્રમુખ આકર્ષણો જુઓ તમે, એક મેઇન ચેપ્ટરો જુઓ, ખેતીની પદ્ધતિ અને પાક ઉત્પાદન, કૃષિ સંબંધિત કાયદાઓ, રોગ જીવાત વ્યવસ્થાપન, કૃષિ હવામાન શાસ્ત્ર, કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ વ્યવસ્થાપન અને પાક ઉત્પાદન, કૃષિ ઉપયોગી ગણતરીઓ પણ આપી દીધી છે. દાખલાઓ પણ ખાસ એકાદ બે પૂછાતા હોય છે પરીક્ષામાં. કૃષિની અત્યાધુનિક પદ્ધતિઓ આવી ગઈ, બરાબર, કૃષિ ઇજનેરી શાસ્ત્ર, જમીન વિજ્ઞાન, આવી રીતના આપણે જે નવો સિલેબસ જાહેર થયો છે, તમે સિલેબસનો મુદ્દો ઉઠાવો, આપણામાં પ્રકરણ દેખાય એવું પુસ્તક આવી ગયું છે સાહેબ. પ્રકરણો તો ખરા જ, પણ વિદ્યાર્થીઓને થાય કે જે 2017માં જે અલગ અલગ જિલ્લા વાઇઝ જે પરીક્ષાઓ લેવાતી હતી ત્યારબાદ સિલેબસમાં ઘણો ફેરફાર આવ્યો સાહેબ. જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે હતું આ પરીક્ષા માટે એ બદલાયું. નવા સિલેબસના જે નવા પ્રીવિયસ યરના પેપર પણ જો આ પુસ્તકમાં મળી જાય તો મજા આવી જાય કે ભાઈ કેવું પૂછાય છે, એને આધારે વિદ્યાર્થી તૈયારી કરી શકે. તો આ મુદ્દાને પણ ધ્યાનમાં રાખી વિદ્યાર્થી મિત્રો ખાસ જીપીએસએસબી દ્વારા લેવામાં આવેલ ગ્રામ સેવક દિવ્યાંગ, સાહેબ વિસ્તરણ અધિકારી ખેતી અને વિસ્તરણ અધિકારી ખેતી દિવ્યાંગ માટેની આ જે પેપર જે છે CBRT માધ્યમથી જે લેવાયેલા છે તે પણ અંદર અવેલેબલ છે અને ઓફલાઈન મોડથી લેવામાં આવેલા લેટેસ્ટ પેપર 2022 ના 2025-26 ના પેપરો. એટલે સાહેબ એમ કે જે નવો સિલેબસ ચેન્જ થયો એ પેલા એપ્લાય થયો દિવ્યાંગ ખાસ ભરતીમાં, એની પરીક્ષાઓ લેવાય એટલે એ પરીક્ષાઓના પેપર આપણે આ પુસ્તકમાં મૂક્યા એટલે આપણને આમાંથી સચોટ માર્ગદર્શન મળી જાય કે કેવું પૂછાવાનું છે. સાહેબ જીપીએસએસબી દ્વારા લેવાતા પેપરો તો ખરા જ, આ ઉપરાંત સાહેબ ગૌણ સેવા દ્વારા GSSSB દ્વારા લેવામાં આવતી ખેતી મદદનીશ અને ખેતી મદદનીશ દિવ્યાંગ જેવા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઓફલાઈન અને CBRT માધ્યમથી લેવાયેલા પેપરોને પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એ પણ જવાબ સહિત. અને સાહેબ એવું નહીં કે ખાલી પેપર જ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ દરેક પ્રકરણવાર આ જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન ને દરેક પ્રકરણવાર તો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સાહેબ છેલ્લે અલગથી એક સાથે આ બધા 6 જે પેપર્સ છે એ પેપર પણ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને આખા પેપર પણ મળી રહે અને દરેક ચેપ્ટરના નીચે પણ તેના પ્રીવિયસ ક્વેશ્ચન માટે સાહેબ ટેકનિકલ માહિતી આવે, બરાબર, અને છેલ્લે એક આખું પેપર પણ ટેકનિકલ સિવાય જે પૂછાય છે એ પણ આપણને ખ્યાલ, મેથ્સ, રીઝનિંગ, જીકે જે આપવું છે અને ટેકનિકલ પ્રશ્નો આખું પેપર પણ તમને મળી રહેશે. સાહેબ આ પુસ્તકમાં કૃષિ સંબંધિત સરકારી વિભાગો, સંસ્થાઓ, બોર્ડ, યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો તેમજ અગત્યના તથ્યો જેવી વિશેષ માહિતીનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ફેક્ચ્યુઅલ માહિતી છે. ખાસ આમાંથી નાના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે જોડકા સ્વરૂપે. ફેક્ચ્યુઅલ માહિતી ખાસ કૃષિ સંબંધિત જે વર્તમાન પ્રવાહ છે તેનો પણ સમાવેશ ખાસ કરવામાં આવે છે. આ વર્તમાન પ્રવાહને પ્રકરણવાર જે તે મુદ્દા સાથે પણ આપવાનો પ્રયત્ન કર્યો છે
અને અલગથી એક આખું વર્તમાન પ્રવાહને લગતું ચેપ્ટર પણ આપવામાં આવ્યું છે, જેથી કૃષિ સંબંધિત તમામ કરંટ અફેર્સ મળી છૂટી ન જાય. હા બરાબર. સાહેબ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ, પહેલો તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારનું સાહેબ બજેટ 2026-27 કેન્દ્ર અને ગુજરાત સરકારનું જે 2026-27 નું બજેટ કે જેમાં કૃષિ સંબંધિત જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે તેને પણ અલગથી આ કંઈક પ્રકરણ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ઉપરાંત કેન્દ્ર અને ગુજરાતનો જે આર્થિક સર્વે 2025-26 તો તેમાં પણ કૃષિ સંબંધિત જે પણ માહિતી મળી છે, જે પણ ટાર્ગેટ અચીવ થયા છે, જે પણ તે દરેક મુદ્દાઓને પણ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, 600 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, 700 થી વધુ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો અને 1100 થી વધુ વન લાઇનર પ્રશ્નોને પ્રકરણવાર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલ 210 થી વધુ ટેબલ, ચાર્ટ, નકશા અને આકૃતિઓ તો ખરી સાહેબ. આ થઈ ગઈ મુખ્ય વિશેષતા. સાહેબ, હું એવું સમજુ કે પરંપરાગત કૃષિ થી લઈને આધુનિક ટેકનિક સુધી સરકારી સંશોધન કેન્દ્ર થી લઈને પરીક્ષા લક્ષી તમામ માહિતીઓનું એકમાત્ર સંગમ પુસ્તક એટલે યુવા ઉપનિષદનું ગ્રામ સેવક પુસ્તક. 100% છે. જે વિશેષતાઓ જોઈ, હવે આપણે આને ચરિતાર્થ કરીએ. એકચ્યુઅલમાં તમને બુકમાં જ આ બતાવી દઈએ સાહેબ, ક્યાંની વિશેષતા કહો તમને બતાવી તો અહીંથી પુસ્તક શરૂ થશે. ગ્રામ સેવક અને કૃષિ વિજ્ઞાન. સાહેબ, આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો તે તમને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો. અહીંથી પુસ્તક શરૂ થશે. સાહેબ, શરૂઆતમાં શોર્ટ ઇન્ડેક્સ આપી દીધી છે. અલગ અલગ પ્રકરણોને વિભાગવાર આપણે ડિવાઈડ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે પહેલું એગ્રોનોમી એટલે કે સસ્ય વિજ્ઞાન, તો તેમાં કૃષિનો વારસો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ સંબંધિત ક્રાંતિઓ અને અગત્યના તથ્યો. સાહેબ, ખેતીની પદ્ધતિ અને પાક ઉત્પાદન, કૃષિ વ્યવસ્થાપન અને પાક ઉત્પાદન ટેકનોલોજી જેવા અલગ અલગ પ્રકરણો આપવામાં આવ્યા છે. આ સસ્ય વિજ્ઞાનનો વિભાગ, એમાં 7 જેવા ચેપ્ટર આપણે મૂકેલા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ, ગ્રામ સેવકની પરીક્ષા માટે જો અગત્યના જો કોઈ ખાસ મુદ્દાઓ જોઈએ છે, એગ્રોનોમીમાંથી મેક્સિમમ પ્રશ્નો આવતા હોય છે, બીજા ખાસ સોઇલ સાયન્સ જમીન વિજ્ઞાનમાંથી. ત્યારબાદ સાહેબ કીટક શાસ્ત્ર અને વનસ્પતિ રોગશાસ્ત્ર છે. સાહેબ, બાગાયત હોર્ટિકલ્ચર નો પણ મુદ્દો વ્યવસ્થિત કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. જમીન શાસ્ત્ર અને છોડ સંવર્ધન, કૃષિ સંલગ્ન વિષયોમાં કૃષિ અર્થશાસ્ત્ર, વિસ્તરણ શિક્ષણ, સાહેબ હવામાન શાસ્ત્ર, સાહેબ કૃષિ ઇજનેર શાસ્ત્ર, ફાર્મ પાવર શું છે, ભારતમાં ફાર્મ પાવરની સ્થિતિ શું છે, સિલેબસના તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો. એટલે સિલેબસ લઈને આવું સાહેબ, એટલે આ તમારા ચેપ્ટરના મુદ્દા બધા મળી જાય સાહેબ. અલગ સંલગ્ન ક્ષેત્રો તો ડેરી ક્ષેત્ર અને મત્સ્ય ઉદ્યોગ પણ આપી દીધો છે. કૃષિ સંબંધિત કાયદાઓ છે, કાર્યો અને ફરજો સંબંધિત કાયદાઓ, આઈપીઆર આપી દીધું છે સાહેબ. અલગથી ખાસ કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ અને આર્થિક સર્વે, ગુજરાત અને ભારત અને ગુજરાત સરકારની કૃષિ સંબંધિત યોજનાઓ, એક અલગથી આખું પ્રકરણ પણ આપવામાં આવ્યું છે, જેમાં તમામ યોજનાઓ તમને મળી જશે. કૃષિ સંબંધિત વર્તમાન પ્રવાહનું પણ અલગ ચેપ્ટર. અને અંતે તમે અહીં જોશો અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નો પત્રો પણ આપવામાં આવેલ છે. એમાં જુઓ સાહેબ, આ 12મા મહિનામાં લેવાય, ડિસેમ્બર 2025 બરાબર. લેટેસ્ટ પરીક્ષાઓ જેટલી પણ કૃષિ ગ્રામ સેવક કે ખેતી વિસ્તરણ અધિકારીની જે લેવાય છે એનો આપણે સમાવેશ કરાવી દીધો છે. સાહેબ, આ શોર્ટ ઇન્ડેક્સ થી કુલ 33 પ્રકરણો આપવામાં આવે છે. અંતે સાહેબ 33મું પ્રકરણ એટલે કે વન લાઇનર પ્રશ્નો અને મહાવરાના હેતુલક્ષી પ્રશ્નો, અગત્યના વન લાઇનર્સ અને એમસીક્યુ પણ અંદર આપેલા છે. સાહેબ, ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં જે ટોપિક્સ કવર કરવામાં આવ્યા છે તો તે મુદ્દાઓ અહીં જોઈ શકે છે. સાહેબ, ગુજરાત રાજ્યના બોર્ડ અને કોર્પોરેશન, ભારતના અલગ અલગ બોર્ડ અને કૃષિ યુનિવર્સિટીઓ તમામ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, ટેબલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે, ચાર્ટ ઇન્ડેક્સ, ફિગર ઇન્ડેક્સ. ડન. હવે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો સિલેબસ, અભ્યાસક્રમ અને તેના સંદર્ભ પ્રકરણ. ગ્રામ સેવકની તૈયારી કરવા બેસે સાહેબ તો સિલેબસ શું છે એ તો તમને બુકમાં વિદ્યાર્થીઓને જોઈએ તો આ સિલેબસ આખો આપી દેવામાં આવે છે, લેટેસ્ટ નવો. અને આ સિલેબસને કવર કરવા માટે યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે ગ્રામ સેવકનું પુસ્તક છે તેના કયા પ્રકરણ તમને ઉપયોગી સાબિત થશે તેના સંદર્ભ પ્રકરણ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. સિલેબસના તમામ ટોપિકો એમને મળી રહે. અહીંથી શરૂ થશે પહેલો સેક્શન, સસ્ય વિજ્ઞાન, કે ભાઈ કૃષિનો વારસો છે, કૃષિ વૈજ્ઞાનિકો, દરેક વૈજ્ઞાનિકો વિશેની ફેક્ચ્યુઅલ માહિતી અને તેમને જે પણ એમનું યોગદાન છે કૃષિ ક્ષેત્રે તે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જરૂર પડી છે ત્યાં ખાસ સાહેબ ટેબલના માધ્યમથી વિશેષ માહિતીઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે કે ભાઈ અલગ અલગ જે સંરચના ને તેના ખાસ પિતાઓ, કે ભાઈ આ બીટી કોટન માટે ભારતમાં તેના કોણ, તો સીડી માઈ. અને હાઇબ્રિડ કપાસ, તો આ પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે ભૂતકાળમાં, સીટી પટેલ. ડન.
ત્યારબાદ કૃષિ સંબંધિત વિવિધ ક્રાંતિઓ અને અગત્યના તથ્યો પણ કવર કરવામાં આવે. આમાં ઘણા ગ્રામ સેવકના વિદ્યાર્થીઓ છે ઇંગ્લિશમાં પણ તૈયારી કરતા હોય, બરાબર? તો આપણે ત્યાં જ્યાં જરૂર છે ત્યાં ઇંગ્લિશ ટર્મ્સ નો પણ ઉપયોગ કરેલો છે. ગ્રેજ્યુએશન તેમનું ઇંગ્લિશમાં તેઓ કમ્પ્લીટ કરીને આવ્યા તો ઘણીવાર ગુજરાતી શબ્દોથી ફેમિલિયર ન હોય તો સાથે સાથે ઇંગ્લિશ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ખેતીની પદ્ધતિ અને પાક ઉત્પાદન વ્યવસ્થિત જ્યાં જરૂર પડી છે તેવા તફાવતના માધ્યમથી દરેક પ્રકરણના અંતે વિદ્યાર્થી મિત્રો ખાસ જેમ અગાઉ વાત કરી સાહેબ, જે કરંટ અફેર્સ જે છે તે જે તે મુદ્દા સાથે પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે તમે જોઈ શકો છો સાહેબ, અન્નપૂર્તિ અનાજ એટીએમ ગુજરાતમાં જે ભાવનગર ખાતે શરૂ કરવામાં આવ્યું. દરેક પ્રકરણને અંતે વિદ્યાર્થી મિત્રો તમને વન લાઇનર પ્રશ્નો જોવા મળશે. ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ત્યારબાદ મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો પણ જોવા મળશે. ક્લિયર? સાહેબ, કૃષિ વ્યવસ્થાપન અને પાક ઉત્પાદન ટેકનોલોજી છે. આમાં પણ જ્યાં જે નિંદામણની વ્યવસ્થા, પાકનો સમયગાળો, ઉત્પાદન, કાપણી અને સંગ્રહ. સાહેબ, મકાઈ તો મકાઈનું વૈજ્ઞાનિક નામ, કયા ફેમિલી થી આવે છે, એનું ઉત્પત્તિ સ્થાન શું છે, એક્ઝેક્ટ જેટલી જરૂર છે એટલી ડિટેલ તમને વ્યવસ્થિત એક બોક્સમાં આપી દીધી દરેકમાં વિદ્યાર્થી મિત્રો. જ્યાં અને આખું સાહેબ ઘાસચારા વર્ગના પાકો તો આખું કેવું એની ટેબલના માધ્યમથી તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. પિયત વ્યવસ્થાપન સાહેબ, જરૂર પડે ત્યાં આપણે ચાર્ટ અને ફિગર, ટેબલ, ફોટો બધું જ મૂકીને એકદમ ગળે ઉતરી જાય એવી વાત આમાં મૂકી દીધી છે. સરસ સરસ. નિંદામણ વ્યવસ્થાપન, જમીન વિજ્ઞાન ખૂબ જ અગત્યનું પ્રકરણ, તો એમાં પણ ખાસ મુદ્દાઓને અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, જમીન સંરક્ષણના ઉપાયો, એગ્રો ફોરેસ્ટ્રી, જમીન સંરક્ષણના ઉપાયના ભાગરૂપે એગ્રો ફોરેસ્ટ્રી એ આપણે સિલેબસનો એક મુદ્દો છે. તો ખાસ શું છે કૃષિ વનીકરણ, કઈ રીતે જમીનના સંરક્ષણ માટે ઉપયોગી છે, પાકના આવશ્યક પોષક તત્વો અને ખાતરોનું વર્ગીકરણ. સાહેબ, સેન્દ્રિય ખાતર તો તેનું આખું વર્ગીકરણ આપવામાં આવ્યું છે. સેન્દ્રિય ખાતરના પ્રકાર આપવામાં આવેલ છે. રોગ અને જીવાત વ્યવસ્થાપન, જ્યાં જરૂર પડી છે ત્યાં વિદ્યાર્થી મિત્રો ફોટાના માધ્યમથી પણ માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. પ્રતિબંધિત જંતુનાશકોની સૂચિ, ત્યારબાદ સંગ્રહિત ધાન્ય કીટકો અને તેનું વ્યવસ્થાપન, બાગાયતના મૂળભૂત સિદ્ધાંતો, શાખાઓ અને લણણી પછીની તકનીકો. જ્યાં ફિગર્સ, કલમ જે ખાસ હોય તો કલમ કઈ રીતે કરવામાં આવે છે, તેના અલગ અલગ પ્રકાર અને તેના ઇમેજ સાથે આપવાનો પ્રયત્ન કરેલ છે. બાગાયતી પાકો એની પણ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. બીજ ઉત્પાદનના ધારાધોરણો અને સુધારા પદ્ધતિ, કૃષિ બાયોટેકનોલોજી, ક્રોપ ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજી, કૃષિ સંલગ્ન વિષયો. તો તેમાં આ ખાસ અગત્યનું કૃષિ અર્થશાસ્ત્ર, આમાંથી વિસ્તરણ અધિકારી જેવી પરીક્ષાઓમાં એમાં ખાસ પ્રશ્નો કૃષિ અર્થશાસ્ત્રને લગતા પૂછાતા હોય છે. તેને પણ આપણે ડિટેલમાં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જરૂર પડી છે આવી વિશેષ માહિતીઓ પણ ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે કે કૃષિ નિકાસ કેટલી છે, અલગ અલગ સંસ્થાઓ, કૃષિ વિસ્તરણ શિક્ષણ, કૃષિ હવામાન શાસ્ત્ર, ગુજરાતમાં જે આબોહકીય પ્રદેશો છે તો વિથ ઇમેજ સાથે અને ડિટેલ માહિતી મેપ સાથે આપવાનો પ્રયત્ન કરેલ છે. કૃષિ ઇજનેરી શાસ્ત્ર, સાહેબ ભારતમાં ફાર્મ પાવર શું છે, ફાર્મ પાવરની ભારતની સ્થિતિ શું છે, આ બધા અગત્યના મુદ્દાઓ ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં ખેતીને લગતી જે અદ્યતન ટેકનોલોજી, કૃષિ ઉપયોગી ગણતરીઓ, કે ભાઈ ખાસ ઘણીવાર અમુક પેપરોમાં સાહેબ દાખલાઓ પણ પૂછાતા હોય છે, જમીનને લગતા ઘણીવાર એકમ પૂછી નાખતા હોય છે કે ભાઈ 1 એકર એટલે કેટલા ચોરસ મીટર, કે ભાઈ 1 ચોરસ મીટર એટલે કેટલા ચોરસ વાર, આ 1 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર. આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. તો એવી ગણતરી સાથેના દાખલા પણ અહીં આપવાનો પ્રયત્ન કરેલ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન, ગ્રામ સેવકની ફરજો અને કાર્યો, કૃષિ સંબંધિત કાયદાઓ પણ ખાસ આપવામાં આવ્યા છે. બૌદ્ધિક સંપદા અધિકાર, કૃષિ સંબંધિત વિવિધ વિભાગો, બોર્ડ, કોર્પોરેશન અને યુનિવર્સિટી, આ ફેક્ચ્યુઅલ માહિતી. બરાબર. સાથે સાથે સાહેબ એક કેવી વ્યવસ્થિત વિદ્યાર્થી વાંચી શકે એ પ્રમાણે કે ભાઈ સ્થાની સ્થાપના ક્યાં થઈ, વડું મથક શું છે, એનું હેતુ શું છે અને એનું કાર્ય શું છે, ડીટો ટુ ડીટો માહિતી જરૂરી છે એટલી. કૃષિ સંબંધિત અગત્યના સંશોધન કેન્દ્રો, બજેટની માહિતી, ગુજરાત અને કેન્દ્રના બજેટને લગતી માહિતી અને આર્થિક સર્વેને લગતી માહિતી પણ અલગથી ખાસ આપવાનો પ્રયત્ન કર્યો છે. વિવિધ યોજનાઓ અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, લેટેસ્ટમાં લેટેસ્ટ જે યોજનાઓ તે પણ કવર કરી છે અને સાહેબ જૂની યોજનાઓમાં જે સુધારા વધારા થયા છે, કોઈકમાં અમુક જે રાશિ ફાળવવામાં આવે છે તેમાં વધારો થયો છે, આવા સુધારા સાથે અપડેટ કરેલી યોજનાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, પીએમ કુસુમ યોજના છે. હમણાં તાજેતરમાં મિશન, હમણાં
છેલ્લે જ એપ્રિલ મે માં સાહેબ કપાસ ઉત્પાદન મિશનની જાહેરાત કરવામાં આવી છે. તો આવા બરાબર. કરંટના ટોપિકને પણ અહીં ખાસ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. કૃષિ સંબંધિત વર્તમાન પ્રવાહ ગુજરાત ભારત વિશ્વ એમ 3 સેક્શનમાં ડિવાઈડ કરીને આપવામાં આવેલ છે, હા. જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. આ અલગ ચેપ્ટર કે વન લાઇનર પ્રશ્નો અને મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો. તો આ તમે અલગ અલગ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ચેપ્ટરની નીચે તો છે જ, પણ આ અલગથી આપવામાં આવે છે સાહેબ. આ મહાવરા માટેના MCQ પ્રશ્નો અને જે કોઈ પ્રશ્નો ખાસ જે NCERT GCERT માંથી કવર કરવામાં આવે છે તેનો ટેગ પણ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો. ક્લિયર? ત્યારબાદ છે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો. તો તમને આખા પ્રશ્ન દરેક પ્રશ્નપત્ર ને એ પણ સાહેબ બાયફર્કેશન સાથે જીકે, એમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી અને જે આપણા ગ્રામ સેવકના ટેકનિકલ પ્રશ્નો, તો એ તમામ 6 પેપર પણ કવર કર્યા છે. તો ફરીથી એકવાર આ પુસ્તકની ડેમો કોપી જોઈતી હોય તમારે તો આપણી ટેલિગ્રામ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આપણી PDF પણ જોઈ શકો. બરાબર. સાહેબ આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગ્રામ સેવક પુસ્તકનો પુસ્તક પરિચય. આઈ હોપ કે તમને આઈડિયા આવ્યો હશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. સાહેબ એક પુસ્તક આવી રહ્યું છે. હમણાં થોડા સમય પહેલા અહીંયા કમિંગ સૂન માં બહુ આખી લાઈન હતી. ધીરે ધીરે એક પુસ્તકો પ્રકાશિત કરતા ગયા છે. ટૂંક સમયમાં SMC માટેની જે GCSR નું જે પુસ્તક જે છે SMC ક્લર્ક પાર્ટ 2 એ પણ આવી જશે. તો ત્યાં સુધી જોડાયેલા રહો યુવા ઉપનિષદ પબ્લિકેશન સાથે. મળીએ નવા વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.